બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। તો ગાંધીનગરમાં થોડી જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાશે, ત્યારે આ રોડ શો જે જગ્યાએ પૂરો થવાનો છે ત્યાંથી સંવાદદાતા ગૌતમ શ્રીમાળી મારી સાથે જોડાયેલા છે। ગૌતમ, આપને પૂછવા માંગીશ કે હાલ આપ જે સ્થળ પર છો ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે અને કાર્યકર્તાઓમાં, સ્થાનિક લોકોમાં કેટલો ઉત્સાહ દેખાઈ રહ્યો છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે। ગુજરાત મુલાકાત દરમિયાન સૌપ્રથમ તેમણે વડોદરામાં રોડ શો કર્યો હતો, ત્યારબાદ જે ભુજ જે છે ત્યાં એમનો રોડ શો યોજાયો હતો અને ત્યારબાદ અમદાવાદની અંદર રોડ શો યોજાયો હતો। આજે પણ એ જ રીતે ગાંધીનગરની અંદર રોડ શો જે છે તે કરવાના છે। આ રોડ શોનો શરૂઆતનો રૂટ જે છે તે તમે જોઈ રહ્યા છો કે અહીંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે 6 રોડ ઉપર આવશે અને 6 રોડ ઉપરથી તેમના રોડ શોની શરૂઆત જે છે તે થવાની છે। અત્યારે હાલ તમામ લોકો જે છે તે રોડ શોની અંદર પહોંચી ચૂક્યા છે। અંદાજે 50,000થી પણ વધારે લોકો રોડ શોની અંદર ઉપસ્થિત થયેલા જોવા મળી રહ્યા છે, એટલે કે ઠેર ઠેર આ રીતે પ્રધાનમંત્રીની એક ક્ષણ જોવા માટે થઈને પહોંચી રહ્યા છે। કોઈ પોતે આ જે ટેન્કમાં જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો લુક છે તે પ્રકારના ફોટા લઈને લોકો જે છે તે ઊભા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ મોટી સંખ્યાની અંદર ગાંધીનગર વાસીઓ જે છે સમગ્ર પાસેથી સતત અપડેટ મેળવતા રહીશું।